નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતી વિષયાંક તરીકે આપણે ગઈકાલે સમાસની ચર્ચા કરી હતી. મિત્રો, આજે ગઈકાલે મેં તમને કીધું હતું કે નીચેના જે વાક્યો છે એનો અભ્યાસ તમારે કરવાનો હતો, જેથી લઈને આપણને આગળ ખબર પડે કે હવે આપણે કયો સમાસ શીખવાના છીએ. તો પ્રથમ વાક્ય હતું કે મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. શું કહે છે? મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. બીજું વાક્ય છે કહીંથી વળગી વિનાશ કર આંધળી આબલા. કહીંથી વળગી વિનાશ કર આંધળી આબલા. ત્રીજું વાક્ય છે પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વર્યા. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વર્યા કહે છે. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. અને પાંચમું વાક્ય છે અખૂટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તો ઉપરના વાક્યોમાં કયા શબ્દો સમાસ છે? પ્રશ્ન થાય. બધા જ શબ્દો સમાસ છે. આપણે વાંચવા બેસે મહારવ તણી દિશા પર બધી ઠરી બધી ચાહના. તો એની અંદર માત્ર ને માત્ર કોઈક એક શબ્દ કે જે વિશેષ મહત્ત્વ ધરાવતો હોય છે કે જેને સમાસ તરીકે પ્રયોજ્યો હોય છે. વાક્યોની અંદર પ્રયોજેલા બધા જ શબ્દો સમાસ હોતા નથી. વાક્ય એકમાં જોવા જઈએ તો મહારવ એ શબ્દ જે છે, વાક્ય બેમાં વિનાશ કર, વિનાશ કરનારો, વાક્ય ત્રણમાં દ્રઢ નિશ્ચય, વાક્ય ચારમાં હર હંમેશ અને વાક્ય પાંચમાં મણી મોતી કોષ. બરાબર કહે છે? તો આ પાંચ શબ્દો તમે પણ કહે છે તારવ્યા હશે. અને કહે છે જો હા તમે પ્રકૃતિ, સંસ્કૃતિ, અકૂટ વગેરેને સમાસ તરીકે નથી તારવ્યા ને, યાદ રાખજો સામાસિક શબ્દો અને અંગ સાધક પ્રત્યયથી બનેલા શબ્દો અલગ હોય. મિત્રો, અંગ સાધક પ્રત્યયો એ આપણે ધોરણ 10માં આવે છે, આપણે જોઈશું એને. તો એમાં કયા કયા આવે છે? તો કે પ્ર, સમ, અ વગેરે શબ્દો નથી, તે અંગ સાધક પ્રત્યય છે. તેથી તેની સાથે જોડાઈને જે નવા શબ્દો બને તે સમાસ ન કહેવાય. ખાસ યાદ રાખવાનું છે. તો હવે આપણે જોઈએ કે હવે તમે એ સમાસના બંને શબ્દોને ઓળખી શકો છો. જેમ કે મહારવ, તો મહા વત્તા રવ બે શબ્દો અલગ છૂટા પડે છે. મહા અને રવ. રવ એટલે અવાજ, મહા એટલે મોટો અવાજ. વિનાશ કર, વિનાશ અને કર, કર એટલે વિનાશ કરનાર કહે છે. દ્રઢ નિશ્ચય, દ્રઢ નિશ્ચય, નિશ્ચય કેવો? તો કે દ્રઢ, જે દ્રઢ છે ડગે નહીં તેવો. હર હંમેશ, હર અને બીજો શબ્દ છૂટો પડે છે હંમેશ. મણી મોતી કોષ, મણી, મોતી અને કોષ ત્રણ શબ્દો અલગ પડ્યા છે. કારણ કે તમે સમાસના શબ્દોને ઓળખી શકશો તો તેનો અર્થ સમજી શકશો. બરાબર ને કહે છે? કેટલીક વાર સમાસના પદો સંધિથી જોડાયેલા પણ હોઈ શકે, તો તમારે સંધિ છૂટી પાડવી પડે પછી બે શબ્દો ઓળખાય. જેમ કે મહોદધિ. શું કહે છે? મહોદધિ. તો શું થાય છે એની સંધિ? મહા વત્તા ઉદધિ. આપણે મિત્રો સ્વર સંધિ, સંધિ જો જોઈશું એટલે ખ્યાલ આવશે. સ્વર સંધિ મહા વત્તા ઉદધિ એટલે કે અ કે આ પછી ઉ હોય તો શું થઈ જાય? ઓ થઈ જાય. એવો નિયમ છે. તો એટલે અહીં શું થયું? મહા વત્તા ઉદધિનું શું થયું? તો કહે છે કે મહોદધિ, મહોદધિ. ઉદધિ એટલે સાગર. સાગર કેવો? તો કે મહા, મોટો સાગર કહે છે. એટલે મહોદધિ. વાતાવરણ, વાત વત્તા આવરણ, વાત વત્તા આવરણ, અ પ્લસ આ બરાબર આ થાય એટલે શું થયું? વાતાવરણ. સપ્તર્ષિ, સપ્ત વત્તા ઋષિ, સપ્ત વત્તા ઋષિ. અ પછી રૂ આવે તો એનો અર થઈ જાય. શું થઈ જાય? અર. એટલે શું થયું? સપ્તર્ષિ બોલાય. સપ્તર્ષિ. તમે જ્યારે સપ્તર્ષિ બોલો છો ત્યારે અર બોલાય. સપ્તર્ષિ કહે છે. કર્માધીન, કર્મ વત્તા અધીન, અ પ્લસ અ બરાબર આ થાય એટલે કર્માધીન એટલે થયું કર્માધીન. પછી આવે છે વનૌષધિ, વન વત્તા ઔષધિ, અ પ્લસ ઔ બરાબર ઔ થાય એટલે શું થયું? વનૌષધિ. અને છેલ્લો શબ્દ છે હિમાલય, હિમ વત્તા આલય, આલય એટલે ઘર, એટલે કે છે હિમનું ઘર એટલે થયું હિમાલય. અચ્છેર, નવો એક શબ્દ આપ્યો છે અચ્છેર, અધ વત્તા શેર, અધ વત્તા શેર એનો શું થયો છે? ચ થયો છે. જો ધનો શું થઈ ગયો? ચ. તો આ સંધિ યોગ્ય રીતે છૂટી પાડતા આવડે એ જરૂરી છે. નહીં તો કર્માધીનનું કર્મ અધીનને બદલે કર્માધીન, કર્માધીન થાય, અધીનને કરો તો ન કર્માનો અર્થ મળશે, ન ધીનનો કહે છે. ન કર્મનો અર્થ મળશે કે ન ધીનનો અર્થ મળશે. અચ્છેની સંધિ છોડતા નહીં આવડે તો સમાસ જ ખબર નહીં પડે. અધ વત્તા શેર કહે છે.
હવે આ શબ્દોના અર્થ ખબર હોવા જરૂરી છે. જેમ કે આલય એટલે ઘર અથવા તો સ્થાન. આ અર્થ ખબર હોય તો હિમાલયનો અર્થ હિમ ધરાવતું સ્થાન ખબર પડે, અને આ શબ્દનો અર્થ ખબર પડે એટલે દેવાલય એટલે કે દેવનું સ્થાન, દેવનું ઘર. વિદ્યાલય તો વિદ્યા મેળવવાનું સ્થાન જેવા અન્ય સમાસ પણ સમજાઈ જાય. ગુજરાતીમાં અનેક સમાસ એવા છે જેમાં સંસ્કૃત શબ્દો આવે છે. આવા શબ્દોના અર્થ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેમ કે શું કીધું? વાંચો ફરતી વાક્ય શું કહેવા માંગે જો કે ગુજરાતીમાં આવા અનેક સમાસ આવે છે. આપણે કયો સમાસ આવે તો કે વિદ્યાલય, હિમાલય, દેવાલય. ખ્યાલ આવે છે? તો એ જે સમાસ છે એ જ દરેક શબ્દોમાં સમાસ લાગશે. વિદ્યાલયનો સમાસ જે થતો હોય એ જ હિમાલયનો થાય, દેવાલયનો જે થતો હોય એ વિદ્યાલયનો થાય, વિદ્યાલયનો જે થતો હોય એ દેવાલયનો થાય. પણ સંસ્કૃતની અંદર એવું કીધું કે જેવા અન્ય સમાસ પણ સમજાઈ જાય. ગુજરાતીમાં અનેક સમાસ એવા છે જેમાં સંસ્કૃત શબ્દો આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે સંસ્કૃત એ સર્વ ભાષાઓ જે છે એ આપણે જનની છે અને સ્વાભાવિક છે કે એમાંથી ઉતરી આવેલી ભાષા ગુજરાતી છે, એટલે સંસ્કૃતના તો શબ્દો હોવાના જ. તો આવા શબ્દોમાં અર્થ ધ્યાનમાં રાખવા જરૂરી છે કે છે. જેમ કે અહર્નિશ, અહર્નિશ શું બોલાય? અહર્નિશ. અહર્નિશ નિરંતર કે છે, રાત દિવસ કે એની વાત છે. મધ્યાહન, કલા નિકેતન, કવિવર, ઘનશ્યામ, દીપાવલી અને રત્નાકર. તો અહીંયાની શબ્દો છૂટા પડ્યા છે. અહર્નિશ, અહ વત્તા નિશ. અહ એટલે દિવસ અને નિશ એટલે નિશા, રાત્રિ. દિવસ અને રાત્રિ આપણને ખબર પડે ને, દિવસ અને રાત્રિ. અને તમે જ્યારે વિગ્રહ કરો એટલે ત્યારે ખબર પડે. મધ્યાહન, મધ્ય વત્તા અહ્ય. તો શું થાય? અહ્ય એટલે દિવસ. અહ્યનો અર્થ તમને ખબર હોય કે અહ્ય એટલે દિવસ થાય. મધ્યાહન હોય, અહર્નિશ હોય તો પણ ખ્યાલ આવી જાય. કલા નિકેતન, કલા નિકેતન. નિકેતન એટલે ઘર, ભવન, ગૃહ, નિવાસ. યાદ રાખજો. શાંતિ નિકેતન, તો શાંતિ નિકેતન એટલે શાંત માટે, જે આપણે કહે શાંતિ માટેનું ઘર એવું કહી શકીએ. શાંતિ નિકેતન. નિકેતનનો અર્થ શું થાય? લ્યા ઘર. એ યાદ રાખજો ખાસ, સમાનાર્થી શબ્દોમાં પણ પૂછાઈ શકે. ઘનશ્યામ, ઘન અને શ્યામ બે અર્થ છે. ઘન એટલે વાદળ, શ્યામ એટલે કાળું, ભૂરું જે કહીએ છીએ તે. વાદળ કેવું છે? ભૂરું છે કે છે, કાળું, ડિબાંગ વાદળોવાળું કે છે ઘનશ્યામ. દીપાવલી, દીપ વત્તા આવલી. આવલી એટલે હાર, પંક્તિ, લાઈન, આવલી, દીપાવલી. દીપ એટલે દીવો અને આવલી એટલે શું? તો કે હાર અથવા તો જે હારમાળા જે છે, પંક્તિ છે, જે લાઈન છે એની વાત. રત્નાકર, રત્ન વત્તા આકર. આકર એટલે સમૂહ અથવા તો જથ્થો. આકરનો અર્થ શું થાય? લે સમૂહ અથવા જથ્થો. મિત્રો નવા જે શબ્દો આવે છે એનો અર્થ ખાસ યાદ રાખજો. અહ એટલે શું થાય? દિવસ. અહન એટલે શું થાય? તો દિવસ. નિકેતન એટલે શું થાય? તો કે ઘર. પછી આવલી એટલે શું થાય? તો કે આવલી એટલે હાર, પંક્તિ, લાઈન. શું થાય? આવલી એટલે હાર, પંક્તિ, લાઈન. રત્ન વત્તા આકર. રત્ન એટલે આપણે જાણીએ છીએ કે રત્ન કહીએ છીએ, હીરા મોતી જે કે રત્ન એમાંનો. પણ આકર એટલે શું? તો આકર એટલે સમૂહ, જથ્થો. રત્નાકર, સાગરની અંદર પાણીનો શું હોય? જથ્થો હોય, એટલે રત્નાકર એનું નામ પડે. રત્નાકર, જે સાગરમાંથી જે રત્નો નીકળે છે એટલે એનું નામ આપ્યું રત્નાકર. રત્નોનો સમૂહ છે, રત્નોનો જથ્થો છે. ક્યારેક એવું બને કે બે સરખા લાગતા શબ્દો હોય પણ બંનેના અર્થ જુદા હોય, પણ આપણને કોઈ એક જ અર્થ ખબર હોય. તો જેમ કે વરમાળા અને કવિવર. તો વરમાળા એટલે વરને પહેરાવાની માળા. અહીં વર એટલે લગ્ન કરવા નીકળેલ પુરુષ, એટલે કે વરરાજા, પતિ એવો થાય. પણ શું એ જ અર્થ કવિવરમાં થાય? કવિનો વર ના કહે છે. અહીં વરનો અર્થ છે શ્રેષ્ઠ, એટલે કવિવર અર્થાત શ્રેષ્ઠ કવિ. એ જ રીતે પંડિતવર. તો હવે આપણે કેટલાક સમાસનો વિગ્રહ કરીએ કે છે. જુઓ, પરાધીન, પરને આધીન એટલે બીજાને અધીન. અધીન અને આધીન બંને ચાલે. તમે અધીન લખો કે આધીન બંને ચાલે, કારણ કે વૈકલ્પિક જોડણી છે. મિત્રો આ વૈકલ્પિક જોડણી ખાસ યાદ રાખજો. અધીન લખી શકો તો પણ સાચું અને આધીન લખો તો પણ સાચું છે. એટલે એવો પ્રશ્ન ન થાય કે સાહેબ અધીન લખીએ તો સાચું અને આધીન લખીએ તો ખોટું. ના, બંને સાચા. વૈકલ્પિક જોડણી એટલા માટે તેનું નામ વૈકલ્પિક આપ્યું. એકની જગ્યાએ તમે બીજી વાપરી શકો. રાત્રિ, રાત્રિ, રાષ્ટ્રીય, રાષ્ટ્રીય. ચઢાઈ અને ચઢાઈ, વિગત, વિગત. આ બધી વૈકલ્પિક જોડણી છે મિત્રો. ભણીશું આગળ આપણે, ત્યારે એની માહિતી વિશેષ આપીશું. આગળ જોઈએ સ્વેચ્છા. સ્વેચ્છા, સ્વ વત્તા ઈચ્છા.
પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો આપણે કહીએ છીએ ને શું થઈએ એ આપણે જોઈએ છીએ સ્વેચ્છા, શું વત્તા સ્વ, ઈચ્છા, પોતાની ઈચ્છા કે સ્વેચ્છા એટલે સ્વ એટલે પોતાની ઈચ્છા. લાગણી ભર્યું, લાગણીથી ભરેલું, હર વખત, દર વખત કહે છે. ભૂતળ, ભૂ એટલે જમીનની સપાટી. હવે તમે વાક્યમાં સમાસ શોધી શકો. નીચે કેટલાક વાક્યો આપ્યા છે અને તેમાં સમાસ શોધીને તેનું વર્તુળ કરો. જેમ કે બાબુને 2-4 ચીકો આવી ગઈ. બાબુને કેટલી 2-4 મિત્રો યાદ રાખજો. પહેલો શબ્દ કયો? 2-4. 2 નહીં, 2-4 આવી ગઈ. જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. જાણે નાના મોટા જીવોનું, નાના અને મોટા જીવોનું. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય? શું કહે છે? આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય કે છે. કચરા પેટી શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે. પછી શું કહે છે? બીજાના ઘેર તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય. ભૂખી તરસી શબ્દ પર ભાર મૂકે છે. જો અને 5મું વાક્ય છે કે ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગૃહ કુંજની વાત છે ત્યાં. તો સમાસ મળ્યા કે જે પ્રશ્નાચિહ્ન કર્યો. વાક્ય 1 જુઓ તો 2-4 શબ્દ મળ્યો આપણને. વાક્ય 2માં નાના મોટા મળ્યો. વાક્ય 3ની અંદર આપણને કચરાપેટી મળ્યો. નાના મોટાની જોડે સંગ્રહસ્થાન શબ્દ રહી ગયો. પછી વાક્ય 4માં ભૂખી તરસી અને વાક્ય 5માં ગૃહ કુંજે એ શબ્દો આપણને મળ્યા. તો હવે નીચે કેટલાક વાક્યો આપ્યા છે અને તેમાં સમાસ નીચે રેખા દોરેલી છે. તમારે સમાસના પદ છૂટા પાડવાના છે અને તેમનો વિગ્રહ કરવાનો છે. જેમ કે તમને કહી છે કે દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે એને દહીં આપજો. પણ આપણે એવો કહી શકીએ કે દરરોજ તો ના બને પણ બીજે કે ત્રીજે દહાડે, તો આપણે કે વાપરી શકીએ અંદર. હું દાખલ થયો કે તરત નાચ ગાન બંધ. હું દાખલ થયો કે તરત નાચ અને ગાન બંધ થયું. આપની મહેરબાની હોય તો અહીં જ કંઈક નાનું મોટું કામ આલો. શું કહે છે? આપની કંઈક મહેરબાની હોય તો અહીં જ કંઈક નાનું કે મોટું કામ આલો. બહારથી સંભળાતો રોકકળનો અવાજ બંધ થઈ ગયો. બહારથી સંભળાતો આ રોકકળનો જે અવાજ હતો, એટલે કે જે રડવાનો કકળવાનો જે અવાજ હતો એ બંધ થઈ ગયો છે. શિકારીઓ ઝાડા ઝાંખરામાંથી નીચે જતી કેડીએ સાવચેતી ઉતરતા હતા. આ શિકારીઓ ઝાડામાંથી અથવા તો ઝાંખરામાંથી કે જે નીચે જતી કેડીથી સાવચેતી ઉતરતા હતા. તમારે અધોરેખિત સમાસનો પહેલો અર્થ સમજવાનો અને પછી તેને આધારે વિગ્રહ કરવાનો. તમે આવો કોઈ અર્થ સમજો છો કે છે? દરરોજ ના તો બને પણ બીજા કે ત્રીજા દહાડે. બીજા દાડે કે ત્રીજા દાડે. પણ આપણે શું કર્યું? બીજા કે ત્રીજા સીધો સમાસ કર્યો. હું દાખલ થયો કે તરત નાચ ગાન, નાચ બંધ અને ગાન પણ બંધ. એવો અર્થ નથી, પણ શું કે નાચ અને ગાન બંધ, સીધો સમાસ. આપની મહેરબાની હોય તો અહીં જ કંઈ નાનું કામ કે મોટું કામ, તો આપણે શું કહીએ? નાનું કે મોટું કામ. બહારથી સંભળાતો રોવાનો ને કકળવાનો અવાજ બંધ થાય છે. શિકારીઓ ઝાડામાંથી અને ઝાંખરામાંથી નીચે જતી કેડીએ સાવચેતી ઉતરતા હતા. તો આપણે શું કર્યું? વાક્ય વાંચતી વખતે સમાસ એક શબ્દ તરીકે વાંચો, પણ અર્થ સમજતી વખતે વધારે શબ્દો કે પદ સમજાયા. આ સમજણને આધારે સમાસનો વિગ્રહ થાય. જોઈએ તો સમાસ, અર્થઘટન અને વિગ્રહ. બીજે ત્રીજે અર્થ શું સમજાયો? બીજા દાડે કે ત્રીજા દાડે એ અર્થ સમજાયો. એનો વિગ્રહ શું કર્યો? બીજે કે ત્રીજે. સમાસમાં વિગ્રહ કરવો હોય તો આપણે શું? બીજે કે ત્રીજે. નાચ ગાન, અર્થઘટન શું કર્યું? નાચ બંધ અને ગાન બંધ. તો અહીં શું કર્યું? નાચ અને ગાન. નાનું મોટું, નાનું કામ કે મોટું કામ, તો આપણે સીધો સમાસ શું કર્યો? નાનું કે મોટું. રોકકળ, રોવાનો અને કકળવાનો, તો શું કર્યો? રો અને કકળ. ઝાડા ઝાંખરા, તો ઝાડામાંથી અને ઝાંખરામાંથી. ઝાડા અને ઝાંખરા. તો વિગ્રહ કર્યો તો આ સમાસનો પ્રકાર ખબર પડી કે છે? હજુ તમે તો સમાસ અગાઉ ભણી ગયા છો. તો જ્યારે સમાસ વ્યાકરણી મોભો ધરાવતા બે પદ જોડાય અને તેનો અને કે અથવાથી વિગ્રહ થાય ત્યારે દ્વંદ્વ સમાસ કહે છે. મિત્રો દ્વંદ્વ એટલે શું? જોડકું. હવે મુખ્ય સમાસની ચર્ચા કરવાની છે. એ સમાસ કયો શરૂઆત થાય છે? દ્વંદ્વ સમાસ. અત્યાર સુધી આપણે પૂર્વ ભૂમિકા બધી બાંધી. આવા વાક્યો હોય તો આવો થાય. સીધું આપણે તમને નથી કીધું કે દ્વંદ્વ સમાસમાં શું થાય, તો કે અને કે અથવા શબ્દો હોય અને જેમાં જોડકું થતું હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય. આપણે તમને શરૂઆતથી સમાસથી લઈ ગયા છે, વાક્યો આપ્યા, તમને અર્થ સમજાયો અને પછી આપણે તમને સમાસ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. 10મામાં આપણે જે પૂર્વ ભૂમિકા આવે છે, પ્રસ્તાવના, એ તમને શીખવા નહીં, કેમ કે તમે ધોરણ 9માં અત્યારે શીખો છો.
એટલે હવે ખબર પડી કે આ બધું જે ઉપર કર્યું, બીજે કે ત્રીજે, નાચ અને ગાન, નાનું કે મોટું, રોર ને કકળ, ઝાડા ને ઝાખરા, તો અને કે અથવા એ શબ્દો દ્વારા જે વિગ્રહ થાય છે એ સમાસ જે છે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાય છે. દ્વંદ્વનો અર્થ શું થાય? દ્વંદ્વ એટલે જોડકું. રાત કે દિવસ, હાર કે જીત, માતા કે પિતા, ઉપર કે નીચે, ખ્યાલ છે, જાડું કે પાતળું, તો એ બધા દ્વંદ્વ સમાસ છે મિત્રો. તો આપણે દ્વંદ્વ સમાસની ચર્ચા કરી. તો તમને ખ્યાલ આવ્યો હવે કે દ્વંદ્વ સમાસમાં શું હોય? તો કે શબ્દોનો વિગ્રહ કરતા, એટલે કે સમાસનો વિગ્રહ કરતા અને કે અથવા શબ્દોનો પ્રયોગ થાય છે. દ્વંદ્વ એટલે શું? તો કે જોડકું. દ્વંદ્વના ઉદાહરણ કયા કયા મળ્યા? તો કે બીજે કે ત્રીજે, નાચ અને ગાન, નાનું કે મોટું, રો અને કકળ, એ વગેરે. હવે તમે જોઈ શકો છો આગળ જે વાક્યો આપણે અહીં સુધી રાખીએ છીએ એટલે આપણને ખ્યાલ આવે. તો અહીં જો એ પેરેગ્રાફ આપણે પૂરો કરીએ કે અહીં બીજે ત્રીજે બંને સંખ્યાવાચક વિશેષણ છે. નાચ ગાન તથા રોકડ બંને ક્રિયાવાચી નામ છે. નાનું મોટું બંને વિશેષણ છે અને જાડું ઝાખરું બંને સંજ્ઞા છે. તેમનો વિગ્રહ કે અને થી થયો છે, તેથી આ દ્વંદ્વ સમાસ છે. હવે નીચેના જે વાક્યો આપ્યા છે એને તમારે ધ્યાનથી શું કરવાના છે? વાંચવાના છે. અને પછી આવતીકાલે જ્યારે આગળનો જ્યારે ભાગ જોઈશું ત્યારે આ વાક્યોની આપણે ચર્ચા કરીશું અને એની અંદર કયા સમાસ છે એ પણ આપણે સમજીશું. અસ્તુ.